નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક સમાચાર બતાવવામાં આવ્યું હતું કે સુભાનપુરામાં આવેલી બેંક ઓફ બરોડામાંથી જ્યોતિબેનના જે પૈસા છે ચેક નાખ્યા વગર ડેબિટ થઈ ગયા. જી હા દર્શક મિત્રો, અમારું સમાચાર બતાવવાનું મકસદ એ જ હતું કે જ્યોતિબેન દ્વારા જે કમ્પ્લેન કરવામાં આવી હતી કે મારા પૈસા ચેક નથી નાખ્યું છતાં પણ ડેબિટ થઈ ગયા છે. બેંકના મેનેજર દ્વારા પહેલાં તો જ્યોતિબેનને સારો રિસ્પોન્સ નથી આપવામાં આવ્યો. ત્યારબાદ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એમના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા. ત્યારબાદ એક જ કલાકમાં બેંકના મેનેજર દ્વારા જ્યોતિબેનને ફોન કરવામાં આવ્યું અને ત્યારબાદ એમને કહેવામાં આવ્યું કે આ બેંકની કંઈક મિસ્ટેક હતી જેના કારણે તમારા પૈસા ડેબિટ થઈ ગયા. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સમાચાર પ્રસાર કરવામાં આવ્યું. ત્યારબાદ જ્યોતિબેનનું એવું કહેવું છે કે બેંક દ્વારા મને સારી રીતે રિસ્પોન્સ આપવામાં આવ્યો છે અને મારા જે પૈસા ડેબિટ થઈ ગયા હતા એ પૈસા પરત મારા ખાતામાં આવી ગયા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે સમાચાર બતાવવામાં આવ્યું હતું દર્શક મિત્રો, અમારું મકસદ એક જ હતું કે જ્યોતિબેનની અવાજ બેંકના સત્તાધીશ સુધી આ અવાજ પહોંચે, બેંકના જે અધિકારી છે એમના સુધી અવાજ પહોંચે અને સ્પાર્ક ટુડે ન્યૂઝની જે મહેનત છે એ રંગ લાવી અને જ્યોતિબેનના જે પૈસા છે એ પાછા એમના અકાઉન્ટમાં આવી ગયા છે. જ્યોતિબેન દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝ અને બીઓબીના જે અધિકારી છે અને જે મેનેજર છે એમનું આભાર માન્યું છે. જ્યોતિબેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કાલે એક સમાચાર બતાવવામાં આવ્યા હતા કે તમારા જે બેંક ઓફ બરોડામાં પૈસા હતા, ચેક તમારી પાસે હતો છતાં પણ તમારા પૈસા કપાઈ ગયા હતા, ડેબિટ થઈ ગયા હતા. હા, તો એ સમાચાર પછી શું રિએક્શન છે અને અત્યારે શું પરિસ્થિતિ છે? તમારા પૈસા આવી ગયા પાછા? હા, હું ગઈકાલે જેવી મારા સલૂન આવી ને તો અડધો જ કલાકમાં મને મેનેજરનો કોલ આવ્યો હતો અને એમને મને કીધું કે તમારા પૈસા જે ડેબિટ થઈ ગયા હતા બાય મિસ્ટેક થઈ ગયા હતા એટલે એમને મને રિફંડ કરી દીધા છે. અચ્છા, આમાં સ્પાર્ક ટુડે ન્યૂઝે જે આપની મદદ કરી અને બેંક મેનેજર જ્યારે પહેલાં વાત નથી કરતા હતા તમારે, સ્પાર્ક ટુડે ન્યૂઝ આપની પાસે આવ્યું અને સમાચાર બતાવ્યા, એ પછી આ બધું થયું છે કે? હા, એ પછી જ થયું છે, કેમ કે જો મેં આવું બધું ના થાત તો મને મે બી કદાચ મને મારા પૈસા રિટર્ન ના મળત. અને જેવો અડધો કલાકમાં જ મને મેનેજરનો કોલ આવ્યો અને એમને મને રિફંડ કરી દીધા અને એમને એવું કીધું કે રિફંડ થઈ ગયા છે તમારા પૈસા. એટલે સ્પાર્ક ટુડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર અને બીઓબી બેંકનો પણ આભાર. ઓકે, બીઓબી તરફથી જે મેનેજર છે કેવો રિસ્પોન્સ મળ્યો પછી તમને? બહુ સારી રીતે વાત કરી, એમને મને સમજાવ્યું કે કેવી રીતે એમનાથી જે ભૂલ થઈ છે. હા, એમને મને કીધું કે બાય ડિફોલ્ટ એટલે બાય મિસ્ટેક એમનાથી જ થયું છે, ડેબિટ થઈ ગયા મારા પૈસા, પણ એમને મને અડધો કલાકમાં કરી દીધા રિફંડ. ઓકે, અને સ્પાર્ક ટુડે ન્યૂઝના કારણે જ મારા પૈસા મને પાછા મળ્યા છે. ઓકે, અમે તો પ્રયત્ન કર્યો કે આપની અવાજ બેંકના સત્તાધીશ સુધી પહોંચે અને પહોંચી બી છે. અને બેંકના મેનેજરનું શું કહેશો અને બીઓબી માટે શું કહેશો? હવે જો હવે આ કઈ રીતનું થયું તો મને પણ નથી ખબર, પણ હા, બેંક ઓફ બરોડાની 100% ભૂલ છે જ આ એમને કરી છે. આવી રીતે તો ના થવું જોઈએ, આટલી મોટી રકમ કોઈના પણ અકાઉન્ટમાંથી નીકળી જાય એ તો બહુ શોખની જ વાત છે, કેમ કે ટ્રસ્ટ થી અમે લોકો પૈસા બેંકમાં મૂકતા હોઈએ છીએ, બીઓબી બેંકમાં, બરાબર છે. અને મારા 11 વર્ષથી ત્યાં ખાતું છે અને એકદમ સડન આવી રીતે થયું તો મને બહુ શોક લાગ્યો. પણ પછી જયારે મેં સ્પાર્ક ટુડે ન્યૂઝને બોલાવ્યા અને પછી ન્યૂઝ ચાલ્યા અને અડધો જ કલાકમાં મને રિફંડ મળી ગયા પૈસા. અને બેંકે એટલે મેનેજરે પણ બહુ સારી રીતે મારી જોડે વાત કરી, બહુ સોફ્ટલી એન્ડ પોલાઇટલી વાત કરી. એમને મને સમજાવ્યું કે અમારી ભૂલ હતી ને અમારા ભૂલના કારણે આવું થયું હતું એટલે અમે તમને રિફંડ કરીએ છીએ. કરી પણ દીધા, ઇવન મને આવી પણ ગયા પૈસા. શું કહેશો બેંક ઓફ બરોડા માટે? બસ હવે મારી જોડે થયું છે, આ કોઈની જોડે ના થાય, કેમ કે એક રેગ્યુલર માણસ કમાઈને પૈસા ભેગા સેવિંગ કરતું હોય છે અને આવી રીતે નાની મોટી રકમ નીકળી જાય. આ તો હું છું, કેટલાય લોકો જોડે આવું થયું હશે અને મારા પાછળ તો કેટલાય 2-3 જણ લોકો ઉભા જ હતા કમ્પ્લેન કરવા માટે કે આવી રીતે પૈસા એમના ડેબિટ થાય છે. હા, એટલે ફરી આવું ના થવું જોઈએ કોઈની પણ જોડે. ઓકે જ્યોતિબેન, થેન્ક યુ. હા, થેન્ક યુ સો મચ. તમારો ખૂબ આભાર.